એસટીઆઈ 2025માં પૂછાયેલો ક્વેશ્ચન છે કે ભારતના બંધારણ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. જે પૈકી પહેલું વિધાન છે કે 26 નવેમ્બર 1949ના રોજ અમલમાં આવ્યું હતું, અને બીજું વિધાન છે કે તે 26 નવેમ્બર 1949ના રોજ અમલમાં આવ્યું, તેથી જ આ દિવસને દર વર્ષે બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો ઉપરોક્ત પૈકી કયા વિધાનો સાચા છે તે જણાવવાના છે. તો આપણે જાણીએ છીએ એ રીતે કે ભારતનું બંધારણ છે એ 26 નવેમ્બર 1949ના રોજ અમલમાં નહીં, પરંતુ બંધારણ સભા દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું, જ્યારે તેનો અમલ તો 26 જાન્યુઆરી 1950ના રોજ થયો હતો. તેથી વિધાન પહેલું છે એ અસત્ય છે. તેવી જ રીતે બીજું વિધાન છે કે તે 26 નવેમ્બર 1949ના રોજ અમલમાં આવ્યું હતું, પરંતુ આપણે જાણીએ છીએ એ રીતે 26 નવેમ્બર નહીં, પરંતુ 26 જાન્યુઆરીના દિવસે આપણું બંધારણ છે એ અમલમાં આવ્યું હતું. તેથી વિધાન 2 છે તે પણ અસત્ય થશે અને સાચો જવાબ આવશે બંનેમાંથી એક પણ સત્ય નથી.